વર્ષ 2010માં આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વખતથી આપણા રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી અને એના અંતર્ગત અત્યારે આપણે ત્યાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. એ અંતર્ગત મહેસાણા જિલ્લામાં વધુમાં વધુ લોકો ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં પોતે ભાગ લે. એના અંડર 17 અને એના ઉપરના સિનિયર સિટીઝન તમામ પ્રકારના જે અલગ અલગ પરમિટ છે, અલગ અલગ ઝોન છે, એ ઝોનમાં બધા લોકો ભાગ લે. એ બાબત ખૂબ જરૂરી છે. આવનારા દિવસોમાં આપણા દેશમાં કોમનવેલ્થ ગેમ અને ભવિષ્ય ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન થવા માટે પણ આપણી રાજ્ય સરકાર અને આપણી કેન્દ્ર સરકાર એના માટે પ્રયત્ન કરી રહી છે. એ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા ખેલાડીઓ જાય એના માટે ગ્રાસરૂટ લેવલના ખેલાડીઓને એ ખૂબ સારું માધ્યમ પૂરું પાડતી આ રમતોત્સવ છે. આપ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં છેક છેવાડાના વિસ્તારોમાંથી આવનારા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આપણા દેશનું અને આપણા રાજ્યનું નામ રોશન કર્યું છે અને એ માટે આ એક ખૂબ મહત્ત્વનું માધ્યમ બન્યું છે. જિલ્લા વહીવટીતંત્ર વતી મારો અનુરોધ છે કે વધુમાં વધુ લોકો આમાં રજિસ્ટ્રેશન કરાવે. શાળા, કોલેજ અને યુવાનો, ગામડા સિનિયર સિટીઝનો એ બધા લોકોમાં ભાગ લે. આપણું સ્લોગન છે રમશે ગુજરાત, ખેલશે ગુજરાત અને જીતશે ગુજરાત. એ અંતર્ગત વધુમાં વધુ લોકો એમાં ભાગ લે એવી એક અભ્યર્થના છે અને એક અપેક્ષા છે.